બહુ જ ગમે છે માતા પિતા ઉપર છે કે બાળક હોય છે, એનિવર્સરી હોય છે એના મમ્મી પપ્પાની, એના ગિફ્ટમાં તે ઘડિયાળ આપે છે. તો ઘડિયાળ આપે છે ને તો માતા પિતાના આંખમાં આંસુ આવી જાય છે. બાળક કે કેમ તમે રોવો છો? તો કે બેટા તે અમને ઘડિયાળ તો ગિફ્ટમાં આપી છે, પણ તારો થોડોક સમય તો આપ. ઓબ્વિયસલી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, પણ આ માતા પિતાની વેદના કોણ સમજે? એટલે આ માતા પિતા કહે છે હયાત, આમાં એક હયાત કરીને શબ્દ આવશે એટલે કે આપણી પાસે છે એવો એનો મિનિંગ થાય છે. તો હું કહેવા માંગીશ, હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલપના બે બોલ બોલીને નિરખી લેજો સાહેબ. હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એકવાર પણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબી નમીને શું કરશું? કાલની થાપટ વાગશે, અલવિદાઈ થઈ જશે. પ્રેમાળ હાથ પછી કદી નહીં ફરે તમારા પર. લાખ કરશો ઉપાય તો એ વાત્સલ્ય લાહવો નહીં મળે. પછી દીવાન ખંડમાં છબી નમીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને જ મળે છે. માતા પિતા જેવો અમૂલ્ય ખજાનો ભાગ્યશાળી સંતાનોને જ મળે છે. 68 તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થ ના ફરશો. સ્નેહની ભરતી આવીને ચાલી જાશે પડવા, પછી કિનારે છીપલા વીણીને શું કરશો? હયાત હોય ત્યારે હૈયું એમનો ઠારજો. પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચમહાભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો. હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ સનાતન સત્ય છે સાહેબ. પછી રામ નામ સત્ય હે બોલીને શું કરશો? પૈસા ખર્ચતા સઘળું મળશે. પૈસા ખર્ચતા સઘળું મળશે. મા બાપ કદી નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે ત્યારે લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહીં મળે. પછી ઉછીનો પ્રેમ લઈ આંસુ ઓરીને શું કરશો? ધન્યવાદ.